રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉચ્છલના વિસ્થાપિત ચિતપુર ગામમાં વિકાસ ઠપ, 15 ફૂટ ઊંડા ખાડા અને કાદવ કીચડથી ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા. ઉચ્છલ તાલુકાના પાંડી બંધારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્થાપિત ગામ ચિતપુરમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ગામમાં ગટર લાઇનનું કામ અધૂરું છોડી દેવાતા અને ભ્રષ્ટાચાર આચરીને બિલ પાસ કરી લેવાતા અંદાજે 2000 થી 2200 પરિવારનું જીવન નરકાગાર બની ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ આખું ગામ કાદવ કીચડમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થળ પરથી માહિતી મળતા અનુસાર ચિતપુર ગામના લોકો ખેતી, પશુપાલન, માછીમારી અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વિસ્થાપિત હોવાના કારણે ગામમાં દર વર્ષે અનેક સમસ્યાઓ સર્જાય છે. ગ્રામજનોએ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે લાંબા સમયથી મૌખિક રજૂઆતો કરી ગટરની માંગણી કરી હતી. આ માંગણી સ્વીકારીને તાલુકાના જવાબદાર તંત્ર દ્વારા ચાલુ વર્ષે ગટર લાઇનનું કામ તો શરૂ કરાયું, પરંતુ એજન્સીની મિલીભગતથી કામ અધૂરું હોવા છતાં કાગળ પર પૂર્ણ બતાવીને બિલો પાસ કરાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગામમાં ગટરના પાઇપ નાખવા માટે 15 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા. પાઇપલાઇન નાખ્યા બાદ જે પ્રોપર ફિનિશિંગ અને પુરાણ કરવાનું હોય તેના બદલે એજન્સીએ માત્ર કાચી માટી નાખીને કામ સંતોષી લીધું હતું. પરિણામે ચાલુ વરસાદમાં 15 ફૂટ ઊંડા ખાડાઓમાં પાણી ભરાતા માટી બેસી ગઈ છે અને રસ્તાઓ પર ભયાનક કાદવ કીચડ પથરાઈ ગયો છે. અધૂરા કામને કારણે ગામના કાચા પાકા રસ્તાઓ સંપૂર્ણ બિસ્માર બન્યા છે, જેના લીધે વાહન ચાલકોને રાહદારીઓ માટે અવરજવર કરવી અશક્ય બની છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તપાસ થાય, કાદવ કીચડ તાકીદે દૂર કરવામાં આવે અને ગટરનું કામ જવાબદાર એજન્સી પાસે સત્વરે પૂર્ણ કરવામાં આવે. સર્વર પાડવી, તાપી.